એન્ટ્રી પાડવા જાય ને એમાં હલવાઈ જાય. હવે એક ગામમાં રામાપીરનું આખ્યાન, ભેરબાને છું કે એન્ટ્રી પાડ દો. ભેરબા એટલે કે આવી રીતે ઓડિયન્સની વૈશમાંથી આમ 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 હોપ કરતો કરતો આવે ને, અને એને એક હાથમાં વળી હિંહલો રાખ્યો એ ઘાસલેટનો, એક હાથમાં કાકડો, એટલે કે મોઢામાં ઘાસલેટ એને આમ ફડકા કરતો આવું એમ. ઘડીક બેહાડી ગયો, ઘડીક બેહો મારા બા, ઘડીક બેહો, હા ઘડીક બેહો ને સારી વાતું કરું છું. છોકરા મૂળ તો હુવા ના હોય, પછી સવારે બેન મારે ભેહુંનું પાછું હોય પાછું. અને અમે તો ખરેખર ભેહું હાટું જ અવતાર લીધો. એ ભેહું દોવાની, ડેરીમાં દૂધ ભરવાનું, ફીણવાળા દૂધ તો હવે છોકરા ભાળે નહીં, નકર ફેટ ન આવે બેન. એ પાછું ડેરીમાં જે રૂપિયા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેહું ખવડાવવાનું, એ ભેહું પછી દોવાની, એ પછી ડેરીમાં દૂધ ભરવાનું, ડેરીના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, ખાંડ પછી ભેહું. આ રોલમાં બહાર નીકળ્યા જ નહીં. આપણે નક્કી જ ન થયું કે આ ભેહું હાટું આપણે જન્મ લીધો. ઘર પૂરતું રાખો 2 ભેહું, અને ઘરમાં ગાવું રાખો 2 ધોપના ગોળા જેવી. હા આ ભેંસાસુર બંધ કરો. હા ભેહું ને કાંઈ કૃષ્ણે ભેહું નથી સારી એવું ને બાપુ, છે ઉલ્લેખો. હા ભેંસનું દૂધ ખવાય, હુઈ જવું હોય ને ત્યારે ભેંસનું દૂધ ખાવાનું. 2 તાહળી દૂધ પી જાવ એટલે એરું કઈ હોય એવી ઊંઘ આવે, અને આળહના પેટના થઈ જાય. બાપુ બપોરે દૂધ ખાઈને હુતા હોય કેળાને કાંઠે લીમડાને સાંયે, અને આળો ભયડો લઈ જાય ને આલી કોક કે પાદરગઢ ક્યાંથી જાય તો પગથી કે એટલી આળસ સડે ઊભું થી ન કે કાંઈથી આમ એમ નહીં, પગથી ગયા. હા હુઈ જવું હોય તેથી ભેં, પણ તરવરાટ લાવવો હોય ત્યારે ગાયનું દૂધ ખાજો. ગાય તરવરાટ બહુ આપે. એટલે ઓલા ને ભેરબાને ચૂક એન્ટ્રી પાડી દો, તે બહાર પાછળ તૈયાર થતો. હવે અજાણ્યા ગામમાં નો શાળા કરાય, કા ગામના બેને હારે રાખવાની. બાપુ બન્યું એવું, કારણ કે ભેરબો તો ગામના કૂતરાય જોયો ન હોય, અને એ કે આખ્યાન હોય તેથી ઓરાપોરા હોય નહીં, આડી ઓલી હેરિયુંમાં બિચારા પીડ્યા હોય આમ. અને ઓલે આમ કાબર તીતરા લીટા કર્યા, માથે ઓલું કર્યું, કાળા લુગડા પહેર્યા. એ જ હેરીમાં લે આમ નીકળ્યો તો ત્યાં કૂતરી વિયાણેલી. એ મોર ભેરબન વાહે જે કૂતરી ભરી પછી તો એના ભારું ઘણા હોય. જવાનું હતું આમ આખ્યાન આમ રમાતું હતું, આમ હેરી પકડાઈ ગયો, ગામની બહાર તળાવમાં કડે પાણીમાં વયો ગયો, અને પાણીમાં ઉભો ભડકા કરે, અને કૂતરા ચાલી હા હા હા. બાપુ હજ તો એ થઈ. અહીંયા બાળનાથ બાપુએ રામાપીરને હુડ આવેલા. બાળનાથજી પેલા કહે ને કે રામદેવજી મહારાજ, અરે બાળક, રામદેવજી મહારાજને ખબર ન હોય, બાળક તું રોકામાં બેઠા, એ આયમ આવી ગયો દીકરા, તું રોકામાં, હમણાં મારો ભેરબો આવશે તો મારી નાખશે. નહીં બાબાજી, હું અત્યારે ક્યાં જાઉં, માટે મને રોકી ગયો. દીકરા તને કહું છું તું વયો જા. નહીં બાબાજી, મહારાજ મને અત્યારે તમે ન કાઢો, મને રોકી ગયો કે બેટા હમણાં મારો ભેરબો આવશે તો તને મારી નાખશે. બાબાજી તમારી કૃપા હશે તો કાંઈ નહીં થાય. એટલે પછી એને ગોદડી ઓઢાડી દે, ગોદડી ઓઢાડી દે. પછી સીધું ગીત આવે, ભેરબો આવે રે પીર ભેરબો આવે. ગાવાનું નથી, ગાવાનું. રાવડાને એમ થાય કે રામાપીરનું આખ્યાન રમવા આવ્યો, પ્રોગ્રામ કરવા આવ્યો, પણ એ ગાવાની મજા. એ ભેરબો આવે તને તાન ચડે છે, પણ મને ખબર. હું આવે કડી આખી કડી મને આ ભૂલાઈ ગઈ, એટલે હું ના પડું. ભેરબો આવે રે પીર ભેરબો આવે. પછી હું ગંભીરનાથ બાપુને ખબર તો છે હો, ગંભીરભાઈ તાળીઓથી વધાવો બહુ એને યાદ રહે બધું. એ ભેરબો આવે રે પીર ભેરબો આવે, ભૈરવ ભૂમિમાં ભેરબો આવે. તું જાતો રામાપીરના આખ્યાન, તને મારા દીકરા ટ્રેનિંગ આપણે ન આવ્યો તો આપણે પાછું ચાલુ કરીશું રામાપીરનું આખ્યાન. ખરેખર અમે જમાયું હોય તો કેવું થાય. બધા કલાકારો કીર્તિદાનભાઈ અજમલ રાજા થાય. આ મંડળમાં આખું બને, મારી પાસે બધા પાત્રો છે. હમણાં જે નાથભાઈ અવાજ કર્યો એને સગુણા બનાવ્યા હોય.
આજે દીકરી કીર્તિભાઈ નું નામ હું લઈ શકું કારણ કે મારા કાળજામાં છે ને માણા એનું બાકી બીજાનું નામ લઈ તો વળી કાલે એમ કે તમારથી આવું કેમ કે આ ખરેખર પાત્રો હવે તમે નક્કી કરજો કે આપણે કલાકારોની એક ટીમનું આખ્યાન બનાવ્યું હોય અને કાયદેસર કહું સાહેબ અમદાવાદમાં રાખ્યું હોય ને 1 લાખ રૂપિયા ટિકિટ રાખો ને તો જોવા આવે આવ્યા વગર પણ અમે કરીએ નહીં હું નહીં રમ્યો આખ્યાન એમ લાગે હે ગગુડિયો થતો ગગુડિયો ગાવલડી સારવા નહીં જાવ રતન કાંધો ભાઈ રતન કાકો થતો આપણો કાંધો બરોબર આવી રીતે શંકર ભગવાન બનેલા રાજુ તારા કાકા બનેલા તારા વાસુર કાકા શંકર ભગવાન બનેલા કોઈ રીતે બનતા નહોતા પરાણે બનાવ્યા એને કોલી આંગળી ટોટાનું કેપડી એ અમે બોલું તાજા તાજા થાંભલા આવ્યા ને ત્યાં એ અમારે થાંભલાવાળાનો કેમ્પ હતો ને એના ઉકળામાં એને કેપડી જડી તે તારા આ રોટલા કરતા હતા ને વાસુર કાકા સુલે અડાડી તાવડીને રોટલો ક્યાં ગયો પણ હારો કાકાની આંગળીઓ ક્યાં ગઈ ખબર આ સત્ય હકીકત સત્ય હે કેપડી 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 મને અમે હાર્યા હતા ને એમાં કાંઈ હાવ એમાં કાંઈ ઘટે નહીં તમને કે હું શંકર ભગવાન નહીં થાવ હું ખંડિત કહેવાનું આ એનો ભાવ નહીં મેં શંકર ભગવાન તો તમારે જ થવાનું એ આમ ઉભેલા નયન પોઠિયો થયેલો રતિદાદા ગોરનો દીકરો એ વળી આટો આવેલો રાજકોટથી અને એને મેં પોઠિયો કર્યો આમ આમ વાંકો બેઠો ને એની માથે લુગડું ઢાંકી દીધું પોઠિયો અને અહીંયા અજમલ રાજાને અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ એ અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ એવો દ્વારે ક્યાં વાળો રે દુઃખ એટલું કીધું કોકે કીધું એરું પોટિયો દોરી તોડી ગયો આ બધી કોઈ વાત ઓલી નથી આ ઘટના તમારી સામે સત્ય ઘટના હું કહું છું પણ ભેરબો પાણીમાં ઉભો હોય અને અહીંયા એક ધારા બોલે ભેર બોયાવે રે પીર ભેર બોયાવે બાળનાથ બાવાનો ભેર બોયાવે પછી તો રામાપીરે ગોદડી મટવાણ કારણ કે ભેર બોલે પણ તળાવમાં ઉભેલો અને ભેર બે ન્યાલી કીધું કે રામાપીરને કયો આવીને આવું હોય તો અહીંયા મારે નગર બહાર નીકળો તો રામાપીર પેલા કૂતર્યા મને ઝટ કયો રામાપીર ભાલું લઈને અહીંયા આવે આ ખોટી એન્ટ્રી પાડવામાં તકલીફ પડે હા રજત મારી કામણ ગારી મારી નામ નારી બની જાય ઓ તો અમારા રામ જનની હે જીયા જીવિકા તળી જાય મારે પગ ધોવાયો ગભરાય ધોવાયો રઘુરાય ધોવાયો રઘુરાય પ્રભુ મને સાકપડ્યો મન માય માથે પગ ધોવાયો રઘુરાય ધોવાયો રઘુરાય મન સાકપડ્યો મને શક પડ્યો છે તમારી રજ કામણગારી છે અને ભગવાન કહે છે કે લે કેવળ ધોઈ લે પગ કારણ કે એ અંતર્યામી છે સમજે છે કે આનો કોઈ એવો ઈરાદો નથી કે હું દાદાગીરી કરું પણ જન્મો જન્મની રાહ જોઈને બેઠેલો આ કેવળ છે બાપુ કાથરોટ લાવ્યા જો 1 જ મિનિટમાં મારે આ વાત પૂરી મને આ બહુ ગમે છે 1 જ મિનિટ બહુ સરસ આ વાત છે એટલે કીધું તો ધોઈ લે ભાઈ બાપુ કાથરોટ લાવ્યો
અને આપ જાણીએ છીએ કાથરોટમાં રોટલા અને એ લાકડાની કાથરોટ અને લાકડું છે એ પાણી થોડુંક સૂહી જાય. આ એક કહેવત છે, અભણ માણસ છે, પણ એની અંદરની લાગણી તો જુઓ કે ભગવાનના પગ હું કાથરોટમાં ધોઉં એટલે કાથરોટ છે એ ભગવાનના પગ ધોયેલું પાણી છે એ થોડી કાથરોટ સૂહી જાય અને એની અંદર એની રજ કાયમ રહી જાય. તો જ્યારે જ્યારે મારા ઘરની રસોઈ બને તો એની અંદર રામની રજ કાયમ, રામચરણની રજ છે એ કાયમ મારા રસોઈમાં આવ્યા કરે એટલે કાથરોટ રાખી. હવે કાથરોટ જોઈએ છે તો એનું તળિયું જે છે એ ગોળ હોય અને બાપુ એમાં પાણી ને એમાં ભગવાન રામ બે પગ રાખીને જેમ ઉભા રહ્યા હતા તો કાથરોટ ડગમગવા મળી કે પણ કેવટ હું પડી જાય કે પ્રભુ પડવાની જરૂર નથી તમારે. એક કામ કરો, તમારા બે હાથ મારા માથા ઉપર પકડી રાખો. નાનભાઈ ચિત્ર કેવું બન્યું, બે હાથ જે છે ભગવાન રામના એ કેવટના માથા ઉપર છે અને કેવટના બે હાથ છે રામના ચરણમાં છે. અને આ ચિત્ર જ્યાં લક્ષ્મણે અને માં સીતાએ જોયું, હામાં દાંત કાઢ્યા. હસવાનું કારણ એટલું જ હતું કે માં જાનકી લક્ષ્મણને ઈશારો કરીને કહે છે કે લખન, મારા બાપ જનકે મારું દાન કર્યું તોય મારા પિતા જનકના હાથ ભાગ્યમાં ખાલી એક અંગૂઠો આવ્યો ધોવાનો અને તમે શેષનારાયણ મટીને એના ભાઈ સગા બન્યા છો તો તમારા ભાગમાં એક પગ આવ્યો છે. હું એની અર્ધાંગના બની તો એક મારા ભાગમાં એક પગ આવ્યો છે. પણ આ કેવટે શું પુણ્ય કર્યા હશે કે આજે એના બે પગ ધોઈ રહ્યો છે. પણ ઘટના કેવી બની કે આ બરોબર કેવટને પગ ધોવા આયા બરોબર માં જાનકીનો અને લક્ષ્મણનું એક ધ્યાન થાવું અને એની વચ્ચે ત્રીજી નજર ભગવાન રામની આવી ત્રિવેણી સંગમ નજર ન થયો. આ ચાર નજર નથી મળી, 6 નજર મળી છે. આવી ઘટના બહુ ઓછી બને છે સાહેબ કે 6 નજર ભેગી થાય અને આમ જે ભગવાન રામે જોયું સામે, લખન કે પ્રભુ રીહ તો બહુ ચડે પણ ક્યાં જાઓ, મારાની લોટકાઈ તો જો નકર શેષ નારાયણ ની હાજરી છે ને આ દાદાગીરી કરીએ કે તમારે પગ ધોવા દેવા પડે કે લખન અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય. લે તું લખન જોતો ખરો, આ કેવટ આ અભણ માણા પણ આગલા જન્મનું ભૂલ્યો નથી. આની દાદાગીરી જો તું ઓળખેસ તો આને કે ના તાકે ક્ષીરસાગરમાં તારી સહેજ સાંભળ તારી પથારી હું સૂતો હતો અને તે કાસબો મારા પગને અંગૂઠે અડવા આવતો હતો. એ સાગરમાંથી એક કાસબો જે મારા પગે અડવા આવતો હતો અને હું નિદ્રાથી નહોતો એટલે મારી નિંદરમાં ખલેલ ન પહોંચે એટલે તું એને આમ ફેણ્યું મારી મારીને આંખો કાઢતો હતો. જેવો તેને આંખો કાઢ અને પાછો આવે પગે અડવા, પાછી તું ફેણ મારે અને લખન તમે એકવાર ખીજાઈ ગયા અને જોરથી ફેણ મારી અને કાસબો મરી ગયો હતો કે હા ઈ કેવટ બનીને આવ્યો છે, હવે જોઈ લે, હવે પાડ ના લે. હવે તારી હાજરીમાં એટલે તમારી હામો કતરાય છે. કેવટ એટલે જોવે છે કે લે લખાન, હે નારાયણ, હે શેષ નારાયણ, જો બે પગ ધોઉં છું. અભણ કેવું યાદ રાખે ઓલો ભણેલા ભૂલી જાય. અને એક જ મિનિટ છેલ્લી લઉં સાહેબ, સીતાએ પણ દાંત કાઢ્યા. દાંત કેવા કાઢ્યા હતા ખબર? અત્યારે જે માર્કેટમાં દાંત કાઢે એમ નહોતા કાઢ્યા. કેવલ લખનને ખબર પડે અને કેવલ ભગવાન રામને ખબર પડે કે માં જાનકી મોઢું મરકાયું છે, મર્યાદાની પરાકાષ્ઠા. કારણ કે એક તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામ. હજી રાધા કૃષ્ણ હોય તો જોવું પડે પણ રાધા કૃષ્ણ એટલે એનો અર્થ એ નથી કે એ પૂર્ણ છે પણ એને ખંભે હાથ મૂકીને તમે કહી શકો. પણ રામના મંદિરે જવું હોય તો મર્યાદા રાખવી પડે. માં જાનકી થોડા કેવા બાપુ દાંત કાઢ્યા. કેટલા કહું, હાનનું ટાણું, દી આત્માનો વખત, ભગવાન નવખંડ ધરતીને ઉજાળી અને ધીરે 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 એમ કહેવાય અરુણ છે એ ધીરે 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 એમ કહેવાય રનાદેને ઓરડે દૂધનો કોટોરો પીવા નારાયણને લઈ જવાનો વખત આવ્યો છે. ગાયનું ધણ ધીરે 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 ગામમાં આવી રહ્યું છે. સંધ્યા ઝીણી 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 ભગવી સુંદરી એમ ધીરે 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 ઉઠવાની ધારણ કરી રહી છે. અને એવે ટાણે એક ભમરો છે એમ કહેવાય કે ગુંજન કરતો 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 સરોવર ઉપર આવવું. સરોવરની અંદર સરસ મજાનું એક કમળ ખીલેલું છે. એ કમળના રસ સૂચવા માટે એ ભમરાને કમળમાં દાખલ થવું, અહીંયા નારાયણનું મેર બેહવું અને કમળનું ભીડાવું અને અંદર ભમરાનું બંધ થઈ જવું. ભમરો બંધ થઈ ગયો
બહાર નીકળવા માટે ફાફા મારે છે, તાકાત કરે છે, પણ એ ભમરાની તાકાત કમળા એમ કહેવાય કમળની પાંખડીને ખુલી એકતું નથી. ખૂબ મહેનત કરી, હાંજ પડી ગઈ, વાળું વખત વહી ગયો, અડધીક રાતનો મજર થયો અને બાપુ ભમરી મુજાણી મારો રોયો વાળું કરવા આવ્યો કેમ ને? ભમરાઓ ટાઈમે વાળું કરી લેવાનું. નહીં તને ભમરિયું મુજાય છે. ભમરી મુજાણી કે કોઈ દી વખત બારા હોય નહીં, આજ ગયા ક્યાં હશે? અને ભમરીને એમ થયું કે હાલ ગોતવા નીકળું. અને બાપુ ન્યાલી ભમરીને નીકળવું અને ઘરેથી ભમરી નીકળી પોતાના દરમાંથી અને એમ કહેવાય ભમરાને ગોતી 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 અડધીક રાત જ્યાં સાંડી ગઈ અને એવે ટાણે બરોબર સરોવર કાંઠે આવવું અને એક બંધ કમળમાંથી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. નક્કી કરી લીધું કે આની અંદર જ મારો ધણી બંધાણો છે. ભમરી મળી લાડુ ઉપર લાડુ કમળની પાંખડી ઉપર મારવા, પણ ભમરીથી કમળ ખુલે નહીં. ભમરીથી કમળ ખીલે નહીં બાપુ. કમળની પાંખડીને કઈ અસર ન થઈ. થાકીને ભમરી એમ કહેવાય સરોવરને કાંઠે બેઠી છે અને એમાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાન ભાસ્કર નવખણ ધરતીને ઉદાડવા માટે એક ચક્રીય રથને લઈને નીકળવું અને આમ જ્યાં ઉદ્યાસરને ઓરડેલી ભગવાનનું જ્યાં ડોક્યું થવું, હોનાનો પસડો ધરતી ઉપર કરતો જ્યાં ઘા કરવો અને એમાંથી સૂર્યનારાયણનું પહેલું કિરણ એ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, કમળામાં એમ કહેવાય કમળમાલી ભમરાને બહાર નીકળવું અને ભમરી ભમરાનું મિલન થવું, પણ ન કરે. નારાયણ ઘટના એવી બની કે ઉપર જળહાપ આમ તાપીને બેઠેલો અને જેવું કમળનું ઉઘડવું ભમરો જ્યાં બહાર ગયો અને એવો એમ કહેવાય જળહાપે ઝપટ કરી, જળહાપે એમ કહેવાય ભમરાને મોઢામાં લેવું, ભમરુની જોઈ જવું અને થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી નક્કી કરી લીધું હમણાં કાળમુખો મારા ધણીને મારી નાખશે. એ તમામ તાકાત ભેળી કરી અને છેલ્લી એક લાળ વધી એમ કહેવાય જળહાપના ખોપરા પર ફડાક કરતી લાળનું મારવું, એ ભમરીનું લાળનું લાગવું અને એમ કહેવાય જળહાપનું મોઢું ઉઘડવું અને મોઢું ઉઘડતા એમ કહેવાય જળહાપના મોઢામાં મોતના મોઢામાં ભમરાનું છટકવું અને મોતના મોઢામાં છટકે જેમ તેમ ભાગે નહીં અને સરોવરને હામા કાંઠા સુધી ભાગીને જવું અને ત્યાં ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરાનું ઉતરવું ત્યાં લજામણીનો રિહામણીનો છોડવો, એ રજામણી રિહામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું. એ લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલે સીતાએ દાંત કાઢ્યા. ખાલી રામને ખબર પડે, ખાલી લક્ષ્મણને ખબર પડે. એમ ભગવાન રાઘવેન્દ્રની કથા ચાલી રહી છે. 1:30 વાગ્યાનો હું બોલું છું. ચા પણ આવી ગઈ છે એટલે આગળનો દોર હજી આપણે રાજુભાઈને સાંભળવાના છે અને સરસ મજાનું ગંભીરભાઈ આહિર સારું સંચાલન કરી રહ્યા છે. દીપક બાપુએ ટનાટન ગણપતિ વંદના કરી. ગણપતિ સ્થાપના તો અમારા ચૈતન્ય દાદાએ અહીંયા કરેલી જ છે. અમે તો ગણપતિ વંદના કરેલી અને આપ બધાએ જે ભાવથી મને સાંભળ્યો તે બદલ આપ બધાનો ખૂબ 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 આભાર. એટલે હું મારી વાણીને વિરામ આપું છું. મારું પાછું નક્કી નથી રહેતું, કદાચ 5 વાગી જાય એની કરતાં હું 3 વાગ્યે પાછો ફરી જાઉં. ઘણો સમય લઈ લીધો યાર, ખબર ન રહી મને ભમરીની વાતમાં. એટલે મન તો નથી થતું બેન થવાનું, પણ એમાં હાજીપુરની કથા હે ના ના નાજભાઈ સમય ઘણો થઈ ગયો ને હજી ભાઈને બોલવાનું, પણ એની કરતાં બીજું શું છે તમને કહું નાજભાઈ, ક્યું તમને આપણી કથા બંધીને આવડા રાજી છે કે એ બાને તમને ફૂલ ટાઈમ અહીંયા અમને આપશો એ કે, અને અમે એ કથામાં પછી તમ તારે અમે બધા રહેવું. એટલે ટૂંકી વાત તો એ છે કે બાપા હું કંઈ જરાય મારે સારું લગાડવાનો કોઈ અર્થ નથી સાહેબ. એવું તો મનમાં એવું ન હોય ને કે આ હું પ્રોગ્રામ કરું તો મને 50 પ્રોગ્રામ તમે પાછા બીજા નવા દેવરાવશો. એટલે કહેવાનું આમ લાલચ તો કાંઈ છે જ નહીં. મારો નિર્દોષ આનંદ છે તમારી સાથે વર્ષોથી, બરોબર. મોટરસાઇકલ હતી તેદુનો આવું છું. 2 વ્હીલ હતા, આજ કેટલા વ્હીલ છે. 2 વ્હીલમાંથી તો 2 દીકરા છે. કેટલા વર્ષથી હમણાં મારે કોઈ બીજી લાલચ નથી. તમારી પાસેથી મારે એક જ લાલચ છે, બાપના હમ ખાઈને કહું બસ એક રહેજો, ઈર્ષા ન કરતા. એક વાત, 1 જ મિનિટ બેનું બેસી જાવ, 1 જ મિનિટ ઘડીક બેસી જાવ મારું બાપ. એક વાત ઘડીક મારે મેં પૂરું જ કર્યું છે. પછી તમે તારે કામ હોય સવારે અને પાછું કથામાં અવશ્ય આવજો.
અને દાદાને હવારમાં કથામાં બેહવાનું હોય છતાં એ અત્યાર સુધી અહીંયા જાગરણ કરે છે, એટલે એને મારા પ્રણામ. મેં વાત કરતો હતો એ મારી વાત પૂરી કરી નાખું. કઈ વાત મારી અધૂરી છે? ગોરદાદામાંથી ગામમાં કથા હતી, ગોરદાદા કથા વાંચવા આવ્યા. એ ગામમાં દાદા આવી સપ્તાહ ત્યાં મેં વાત ચાલુ કરી હતી, એ પૂરી કરી નાખું. આપને નહીં ખબર હોય, કારણ કે તમારો અમારી ઉપર એટલો બધો આભાર છે કે તમે કાંઈ હૈયે નથી રાખતા, એટલે અમારું ગામો ગામ ઈનું ઈ હાલે છે. જે મારા ભજની કોઈ હજી ગણપતિ નથી પાકા કર્યા ને એ બુક લઈને ગણપતિ કરવા બેસે છે. ભુજ મહેલમાં વચ્ચે ગણે જા. અને મારું તો પુસ્તક, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. છેલ્લી વાત કરી નાખું, આ વાત ખાસ મગજમાં રાખજો બધા. મેં આજકુભાઈને કીધું ને કે હમણાં આ વાત મને ગામો ગામ ઉપડે છે, ત્યાં હું પછી બીજી વાતે વયો ગયો હતો. બરાબર, યાદી કરાવું છેલ્લી અડધી જ મિનિટ. ગામમાં આવી કથા, ત્યારે તો આ લાઇટું કે એવું કાંઈ હતું નહીં. માતા બાબા, ખાટા બાબા જેવા, આપ જેવા બધા આગેવાનો ગામમાં, તારે ગામ કહો, ગામ કુઈ. એ તમને કહું, સરસ મજાની શું કહેવાય, ઓલી ગરેડિયું નાખતા ને શું કહેવાય, કઠોળી બાંધેલી સરસ મજાના રાજુલાના પથ્થરથી, એ ગામના કડીએ ફર્સ્ટ ક્લાસ એની ફરતું સણીને એવી ગરેડિયું મૂકી દીધેલું, ચારે બાજુ બબે બબે. અને ગામે નક્કી કર્યું કે આપણે કથા ચાલે છે તો આપણે ગોરદાદા બહારથી આપણા શાસ્ત્રી બાપા આવ્યા છે તો એના હાથે જ આપણે ઉદ્ઘાટન કરીએ. એકાથી ગાગર એની પાસે હિંચાવીએ, અથવા તો એ દોરલું ખાલી પકડી રાખે અને આપણે હિંચી લઈને આનાથી ઉદ્ઘાટન થઈ જાય તો આખી જિંદગી આપણને કથા પણ યાદ રહે અને દાદા પણ યાદ રહે. એટલે દાદાને ઉતારી ગયા હાંજે, કીધું કે દાદા અમારે કોઈ અમારી તૈયાર થઈ ગઈ છે ગામની, અને આખું ગામ ન્યાલી પાણી ભરવાનું છે, અને તમે તાકે તો કાંઈ વાંધો નહીં, હું સવારમાં 8 વાગે આવી જાઉં, 9 વાગ્યા સુધી ઉદ્ઘાટન હાલે, 9:30 સીધે આપણી કથા ચાલુ થઈ જાય. ગોર બાપા સવારમાં શાસ્ત્રી બાપા નાય ધોઈને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ કરીને દાદા સાહેબ આખું ગામ અબિલ ગલાલ કંકુ ઉડાડતા ઉડાડતા ગામને કોવે આવ્યા. પણ કવામાલી ખાટા બાપા દુર્ગંધ બહુ આવતી હતી. હા, શાસ્ત્રી બાપાએ કીધું કે દુર્ગંધ કેમ આવે છે? કે બાપા કાલે સાંજે જ 2 કૂતરા બાંધતા બાંધતા અંદર પડી ગયા છે. ગોર બાપાએ કીધું પેલા દુર્ગંધ દૂર કરો, અંદર સુગંધી દ્રવ્યો નાખી ગયો, આવતીકાલે આપણે હવે આવું કરશું. એટલે બીજે દિવસે આ બધા અત્તર ઠલવાન અબિલ ગલાલ કંકુ નાખ્યાન, સુગંધી દ્રવ્યો નાખ્યાન, અને પાછા ગોર બાપા આવ્યા. પણ દુર્ગંધમાં કાંઈ ફેરફાર થયો નહીં. એટલે પાછું ગોર બાપાએ કીધું કે બાપા કેમ હજી વાસ આવે છે? કે ના દાદા, તમે કીધું એ બધું કર્યું, અમે સુગંધી દ્રવ્યો નાખ્યા છે, અત્તરની હિંહલા ઠલીવાસ. પછી ગોર દાદાએ કીધું કોલા કૂતરા કાઢ્યા? એ નથી કાઢ્યા. સમજાય? જ્યાં સુધી તમારી અંદરથી ઈર્ષાના મરેલા કૂતરા બારા નહીં કાઢો તો કોઈ ચોખ્ખું નહીં કરી શકે. અંદરથી ઈર્ષાના કૂતરા બારા કાઢીએ.